જસદણ તાલુકા ખાતે ગ્રામ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। વિગતો મળી રહી છે વરસાદને લઈ જસદણથી। જસદણ ખાતે ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આટકોટ, જંગવડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। વરસાદ વરસતા જ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ થાય તેવી ખેડૂતો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને વરસાદે આગમન કરી દીધું છે। વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો છે તો રસ્તા પરથી પાણી વહેતા થયા છે। આ સાથે જ ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતોએ પ્રાર્થના કરી હતી ધોધમાર વરસાદ થાય તે માટેની, ત્યારે જસદણ તાલુકાના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। આટકોટ અને જંગવડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે તો ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદે પધરામણી કરી છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ખેડૂતોએ ધોધમાર વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી। જસદણથી આ વિગતો મળી રહી છે। વાતાવરણમાં પલટો આવતા જ વરસાદી માહોલ સર્જાયો છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા કરશન જોડાઈ ચૂક્યા છે। જી કરશન, જસદણમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ખેડૂતોએ પ્રાર્થના પણ કરી હતી ધોધમાર વરસાદ થાય તેવો અને હવે વરસાદે આગમન કર્યું છે, શું કહેશો? ત્યારે વાત કરવામાં આવે તો આજે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે આટકોટ, જંગવડ, વિરનગર, ગુંદાળા, જસાપર, સાણપલી, જીવક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદ ગાજવીજ સાથે શરૂ થઈ ગયો। ત્યારે ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ અને જે વાવણી બાદ આજે આ વરસાદ બીજી વખત પડ્યો, જેને લઈ ખેડૂતોમાં પણ સારી એવી આનંદની લાગણી અને જે અમુક જસદણના ગ્રામ્ય વિસ્તારો જે ઘણા બાકી છે વાવણી લાયક, ત્યાં વરસાદ થાય તેવું પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે અને ધોધમાર વરસાદ પડે તેવી ભગવાનને ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે। જી કરશન, તમામ વિગતો બદલ આભાર। તો જસદણ તાલુકાના ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આટકોટ, જંગવડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। જસદણ ખાતે વરસાદ વરસતા જ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે તો ધોધમાર વરસાદ થાય તેવી ખેડૂતો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને જસદણ તાલુકાના ગ્રામ્યમાં હવે વરસાદી માહોલ જામી ચૂક્યો છે તો આટકોટ અને જંગવડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદે પધરામણી કરી છે અને વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો જસદણથી વરસાદને લઈ આ વિગતો સામે આવી રહી છે। જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો છે અને આટકોટ તથા જંગવડ સહિતના વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી છે તો ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ થાય તેવી ખેડૂતોએ પ્રાર્થના કરી હતી। ત્યારે જસદણ તાલુકાના ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આટકોટ, જંગવડ સહિતના વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી છે। ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે અને જસદણ ખાતે વરસાદી માહોલ જામી ચૂક્યો છે।